આ કમોસમી વરસાદ એ કેવળ કમોસમી વરસાદ નથી, આ લીલો દુકાળ છે. જગતના તાત ખેડૂતોને રાતાપાડે રડવાનો વારો આવ્યો છે. નાનું મોટું નુકસાન નથી, કરોડો રૂપિયાનું નુકસાન છે. ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિત સાથે વાતચીત કરતા માલુમ પડ્યું કે માણસ સુખની દોટ પાછળ આંધળી દોટ મૂકીએ છે. પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે, પ્રકૃતિનું જતન નથી થતું, સાથે એટલી જ પ્રમાણમાં અલગ અલગ જગ્યા પર પ્રદૂષણ છે, જેને લઈને કમોસમી વરસાદ અને આ વરસાદથી ન કેવળ માનવ જીવન પરંતુ સાથે સાથે પશુ પક્ષી આ ખેડૂતો તમામને નુકસાન થઈ રહ્યું છે. દિવ્યદર્શન પુરોહિત જેઓ ખગોળશાસ્ત્રી છે તેઓ વિશેષ વાતચીત કરી છે. ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિને લીલા દુકાળ જેવી ગણાવી છે. તેનું મુખ્ય કારણ માનવીના સુખની એક આંધળી દોટ. હવામાનમાં આવેલા મોટા બદલાવ પાછળ વૈજ્ઞાનિક અને વૈશ્વિક કારણોની વિગતવાર વાત પણ કરી છે. વધતા જતા પ્રદૂષણ અને હીટ ટ્રેપની ભયજનક સ્થિતિ. નિષ્ણાંત દિવ્યદર્શન પુરોહિતના મતે વધતું પ્રદૂષણ સીધું હવામાન પરિવર્તન માટે જવાબદાર છે. વાતાવરણમાં ભળી ગયેલા પ્રદૂષકોનો આંકડો રજૂ કર્યો છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 વાતાવરણમાં તેનું સ્તર 430 પાર્ટિકલ્સ પર મિલિયન સુધી પહોંચ્યું છે. મિથેન ગેસ વાતાવરણમાં 2000 પાર્ટિકલ્સ પર બિલિયન મિથેન ગેસ ભળ્યો હોય. સ્પષ્ટતા કરી છે કે તમામ પ્રદૂષકો સૂર્યની ગરમીને પૃથ્વીના વાતાવરણમાં જ હીટ ટ્રેપ કરી રહ્યા છે અને આના કારણે તાપમાનમાં વધારો થયો છે. બાષ્પીભવનની પ્રક્રિયા તેજ બની છે. પરિણામે અનિયમિત વરસાદ જેવી સ્થિતિ પણ સર્જાય છે. વૈશ્વિક લા નીના કન્ડિશનની ગંભીર અસર. વૈશ્વિક દરિયાઈ હવામાન સ્થિતિ લા નીનાની ગંભીર અસરને લીધે તેઓ તેની પણ વાત કરી છે. આ લા નીના જે સ્થિતિ છે તે ભારત તરફનો સમુદ્ર વધારે ગરમ હોય, જેને કારણે બાષ્પીભવન વધવાથી અસામાન્ય વરસાદ પણ આવ્યો છે. ચિંતા વ્યક્ત કરતા એક આગાહી પણ કરી છે. ફેબ્રુઆરી સુધી પણ આ લા નીનાની કન્ડિશન ખેંચાઈ શકે છે. જો આવું થશે તો પૂર્વ ભારત ત્યારબાદ પશ્ચિમ ભારતના રાજ્યો જેવા કે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ, આંધી તુફાન અને વરસાદ પડવાની શક્યતાઓ છે. ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે આ સમગ્ર પરિસ્થિતિને માનવની સુખ સગવડ મેળવવાની આંધળી દોટનું પરિણામ પણ ગણાવ્યું છે. પ્રકૃતિ સાથે સુસંગત જીવન જીવવા પર ભાર પણ મૂક્યો છે. નમસ્કાર મિત્રો, દિવ્યદર્શન પુરોહિત ગુરુદેવ શાળાથી બોલું છું. આપણે જોઈ રહ્યા છે અત્યારે હાલની જે પોઝિશન છે, વરસાદ ખેંચાઈ રહ્યો છે, સતત ચાલુ જ રહે છે. એટલે જાણે લીલો દુકાળ પડ્યો હોય એ પ્રકારની ભાવના રહેલી છે. એટલે લીલા દુકાળની જે આ અત્યારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ માનવની સુખની આંધી દોડને કારણે છે. 430 પાર્ટિકલ્સ પર મિલિયન કાર્બન ડાયોક્સાઇડ ભરાઈ ગયો છે. 2000 પાર્ટિકલ્સ પર બિલિયન મિથેન ગેસ ભરાઈ ગયો છે. પ્રદૂષિત કણો, પ્રદૂષિત પાર્ટિકલ્સ PM10 અને PM2.5 ભરાઈ ગયા છે. આ બધા જવાના ક્યાં હીટ ટ્રેપ કરી રહ્યા છે. ધરતીમાં સૂર્યદાદાની જે ગરમી ઉતરે છે એ બધી ગરમી હીટ ટ્રેપ થઈ રહી છે અને એ જેટલી ગરમી ઉપર જાય એટલો ભેજ વધારે, એટલે ફરી પાછો વરસાદ પડે. જોડે જોડે લા નીના કન્ડિશન, સમુદ્રની બે કન્ડિશન છે એન્સોની, એલ નીનો અને લા નીના. એમાં લા નીના કન્ડિશન એવી હોય છે કે આપણે ત્યાં સમુદ્ર ગરમ રહે અને પેસિફિક એટલે પ્રશાંત મહાસાગર અમેરિકા સાઈડ ઠંડો રહે. એના કારણે બધી ઠંડી હવા નીચે ઉતરે એટલે ત્યાં બહુ સખત ઠંડી પડે અને આપણે ત્યાં વધારે ગરમ થાય સમુદ્ર, એટલે એને કારણે આપણે ત્યાં સમુદ્રની વરાળ ઉપર જાય. એટલે આ કન્ડિશન લા નીનાની અત્યારે NOAAની માન્યતા એવી છે કે ફેબ્રુઆરી સુધી બી ખેંચાઈ શકે છે. એટલે એને કારણે પૂર્વી ભારતમાં તો ખાસ, અને પછી જો બચ્યા તો આપણે પણ પશ્ચિમ ભારત એટલે આપણે બધા ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબની બોર્ડર, આ બધું જ આ બધે પણ એટલે વરસાદ પડવાની હવા, આંધી તુફાન સાથે વરસાદ પડવાની સંભાવના રહેલી છે એવું લાગી રહ્યું છે. એટલે આવનારો સમય જે છે એ હવે પછીના વર્ષોમાં આવી પોઝિશન વધારે બતાવતો જશે. એટલે આપણે સુખની આંધી દોડ પાછળ એક બ્રેક મારવી પડશે અને આમાંથી બહાર નીકળવા માટેની પૂર્ણ કોશિશ માનવે કરવી પડશે, નહીં તો આ પોઝિશન કન્ટિન્યુ રહેશે.